જોઈ શકો છો ચારેકોર મૂવિંગ પણ થાય છે ઓટોમેટિક. તો બહુ જબરજસ્ત વસ્તુ છે ગિમ્બલ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો અર્લી મોર્નિંગ સવારના આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. જોઈ શકો છો અયાનભાઈ અમારે થાય છે રેડી, અને શ્રેયાંશ અને આયુષ પણ રેડી થાય છે. તો જોઈ શકો છો આયુષ બેઠો છે ને શ્રેયાંશભાઈને પણ અહીંયા બેલ્ટ પહેરાવવામાં આવે છે. શ્રેયાંશભાઈ શું કહેતા હતા હમણાં તમે? પિઝા પાર્ટી. હવે હમણાં પનીર ભુરજીમાં પિઝા આવી ગયો, હવે સહી આવ્યો. બાકી પિઝાની વાત થઈ હતી બાકી મોનિટાઈઝ થયો ત્યારે. હે પિઝાની વાત થઈ હતી, કેક ની થઈ હતી. હે કેક માં ક્યાં આવી ગયો પિઝા ને? મમ્મીના બર્થડે નું કહે છે. મમ્મીનો બર્થડે હોય તો એને ગિફ્ટ ના દેવાય, અમારે થોડી દેવાય. એટલી ના ખબર પડે પપ્પા. હા એડો મોટો ટેન્ક કપે શેના માટે? પોતાના માટે નથી ભાઈ, તમારે દેવાય. તમારે શું કરવું? ટેન્ક ને શું કરવું? રમવો હે મોટો પણ મેનકો નહીં હોવો. ઈટા પપ્પા તો લઈ જજો ઈ તારા બર્થડે માં. હા તો બર્થડે માં જો ને અત્યારે થોડો હોય કઈ. ચાલો ત્યારે અમારે આયુષભાઈ નાસ્તો કરવા માટે રેડી તૈયારી કરે છે. ચાલો ત્યારે છોકરા બહાર નીકળી ગયા છે, જોઈ આવીએ. ક્રિસ જાય છે મૂકવા કે મારે જવાનું છે? એ ક્રિસ હાલે છે કે મારે હાલવાનું? ક્રિસ હાલે ઘરના બારે આવી ગયા છે. છોકરાને બોલ કેમ આવડી લેટ ઉઠી આજ? એ 50 રૂપિયા લઈને ક્યાં જાઓ? 50 રૂપિયા લઈને ક્યાં જાઓ? દુબઈ. બોલો એવું આવે? ના હોય એવું હોય? ચાલો ત્યારે સવારના લાઈટ જતી રહી છે ને, તો હાથ સાઈડમાં બેસી જઈએ આપણે કામ ઉપર. સવારના જેવા થયા છે ને આપણે લાઈટ જતી રહી હતી વહેલી. છોકરાને મૂકવા જતા હતા એના પહેલાં જ લાઈટ જતી રહી હતી, અને હવે લાઈટ આવી છે. ઘણું ખરું કામ આપણે લૂમ ઉપર એટલે કે હાથ સાડમાંથી ફિનિશ કરી લીધું છે, અને ચાલો લાઈટ આવી છે તો હવે આપણે પાવર લૂમમાં જશું વણવા. જોઈ શકો છો અહીંયા વાદળ છાયા જેવો મોસમ, વરસાદી મોસમ થઈ ગયો છે. 10:30નો ટાઈમ થઈ ગયો છે ને હંસા આવી ગઈ છે લૂમ ઉપર બેસી ગઈ છે ને ડિઝાઇન ચાલુ છે. આ શું છે? ચોકલેટ ખાઈ? મુંબઈની ચોકલેટ. મુંબઈની ચોકલેટ એ ચાખી. મુંબઈની ચોકલેટ કેવી છે જોઈ શકો છો. મુંબઈની ચોકલેટ અમારે વાસમાંથી ગયા હતા ભાઈ મુંબઈ, ચોકલેટ આવી છે મુંબઈની. ટેસ્ટ કરી. ચાલો ત્યારે 11:30 જેવા વાગ્યા છે ને આપણે છોકરાને લેવા જવાનું છે ને અમૃતભાઈ માઇક પણ લઈ આવ્યા છે. તો માઇક ટેસ્ટિંગ પણ કરી છે આપણે અહીંયા કોલર ઉપર લગાવી દીધો છે ને જોઈએ હવે કેવો વોઇસ આવે છે એ પણ તમને જણાવશું. અને ગિમ્બલ પણ લઈ આવ્યા છે, તો ગિમ્બલ થી તો શૂટ કરે છે એ પણ તમને બતાવી હમણાં. આપણે પણ આવું લેવાનું છે એટલે જ જોઈ છે ને કે આપણે હવે માઇક લેવા જોશે, ગિમ્બલ લેવો જોશે, કેમ કે વિડીયો સારો આપવો જોશે ને આપણા વ્યુઅર્સ ને.
હવે ચેનલ મોનિટાઈઝ થઈ ગયું તો આપણી પર રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે સારું કન્ટેન્ટ આપીએ આપણા વ્યુઅર્સને. ચાલો ત્યારે તમને ગિમ્બલ પણ બતાવી દઈ. આ રીતનું કંઈક ગિમ્બલ છે. તો એમાં એક સ્ટેબિલિટી રહેશે એક તો, અને ગમે તે રીતે એમાં હેન્ડલિંગ આપણે કરવું હોય આરામથી થઈ શકે છે ને વિડીયો પણ હલતો ડુલતો નથી. જોઈ શકો છો આ રીતનું ગિમ્બલ છે. સારો શૂટ આવે છે ગિમ્બલમાં, અને માઇક હોય તો વોઇસ પણ સારો આવે, એટલે બે વસ્તુ તો ખપે આમ તો બ્લોગરને. તો જોઈ શકો છો ચારીપુર મૂવિંગ પણ થાય છે ઓટોમેટિક. તો બહુ જબરજસ્ત વસ્તુ છે ગિમ્બલ. બીજું મત કે મારા બરાબર પડ્યો. આંખમાં છોકરો ને ક્યાં મારો છોકરો એવો તો જોઈ શકો છો છોકરા ભૂખ્યા થઈ ગયા છે ને આવતા વેત બેસી ગયા છે ખાવા માટે. મારે શ્રેયાંશભાઈ, હા ભાઈ હા, નાસ્તો કરવા. શ્રેયાંશભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે કેરીનું. કેવી મજા આવે કેરી ખાવાની? કેવું લાગે કેરી ખાતા ખાતા? મીઠી લાગે? જ્યુસે પીશો દાંત ભરાવી? ઠંડી છે? ચાલો ત્યારે બેસી ગયા છીએ જમવા. 1 વાગી ગયો છે બપોરનું. એન ભાઈ રોજને માફક થોડાક ધાંધિયા કરે છે જમવામાં, પણ રસમાં ઘી નાખીને કેમ દીધો છે, કીધો ખાઈ લ્યો સ્વાદ આવે કામ છે. આજે ચોરાનું શાક ને ચોરાનું શાક હવે કે હું ખાતો નથી, એ કોઈ પણ શાક ખાતો નથી. કઠોળ ના ખાય ને સબ્જીનું શાક કોઈ નહીં લે તો એ ને ખાય. રોજ એની મમ્મીને એનો ઝઘડો, રોજ એની મમ્મીને એનો ઝઘડો. જોઈ શકો છો ચોરાનું મસ્ત મજાનું શાક બનાવ્યું છે, સાથે છાસના ગ્લાસ પણ ભરાય છે રહ્યા. જેઠાલાલ પણ ચાલુ છે સાથે. શ્રેયાંશ એક મિસિંગ છે, ઈ ક્યાં ગયો? ઈ વેતરું ખાય. તો શ્રેયાસભાઈ અમારે કે છે રુદ્રાનું નામ લેવાનું. શું નામ લેવાનું? રુદ્રા પૂર્વ રુદ્રા આવી બગે એટ લાગ્યો હોય. પેટમાં ગઈ. શું કહેતો? હવે શું કહેતો હતો? બટેકા અને ભૂંગળાનો વિડિયો કોની આવતો? હે રુદ્રા એમ કહેતો હતો એમ કે હવે આવશે ભૂંગળા બટેકા કરી બનાવતા. એમ કે તમારા ઘરે બનાવજો કે હું આવીશ કે તારા આમ જો તારા ઘરે ભૂંગળા બટેકા બનાવજે કે બ્લોગ બનાવવા આવીશ. લેવાનું હતો. કેનું? કૃષ્ણ. કેનું કેમ નામ લેવાનું હતું? બહુ હરકો બોલ. સીધો બેહીને વાત કર. કૃષ્ણ. કૃષ્ણ શું કહેતી? છોકરો હે. છોકરો હે? શું કહેતો હતો? એ કહેતો તો બ્લોગમાં નામ લેજે. શું નામ લેવાનું? સીધો બેહીને નામ લે. એક કૃષ્ણ અને બીજો બીજો હું ભૂલી એક ગયો. રુદ્ર. રુદ્ર. બે નામ લેવા. અને અરમાન. સીધો બે. અરમાન શું કહેતો? વિડિયો નથી આવતા એમ? હે? તો બધાને કહી દે સબસ્ક્રાઇબ કરજો. બધા નામ લઈ લીધા, કહી દે તમારું નામ લઈ લીધા અમારા વ્લોગમાં. તો સાંજના 6:15 જેવા થયા છે અને હંસાલોમ ઉપર કામ કરે છે. ચાલો તમને બતાવી દઈ ને પૂછી પણ લઉં કે આપણે 10 ડિઝાઇન પૂરી કરવાની હતી. આ કેટલી પૂરી થઈ? 8 થઈ ગઈ. ચાલો 2 ડિઝાઇન જ છે બાકી. એના પછી પ્લેન વણવાનું થશે ને પછી આપણે આ પીસ પૂરો કરવાનો, પછી નવી ડિઝાઇન સ્ટાર્ટ કરવાની છે. 2 પીસ છે જૂના, એ કીધું પૂરા થઈ જાય આજે. તો હંસા તો જેટલો થશે એટલો કરશે, પછી રાત્રે મારે ફિનિશ કરવાનું છે આ પીસને. ચાલો ત્યારે 6:30 વાગ્યા છે સાંજના, અને અયાનને આવીશ તો હમણાં જ ગોરવારો મોહરીઓ ખાઈને બેઠા છે. પછી હવે શ્રેયાંશભાઈ આવી ગયા છે અમારે કેરી લઈને, કે કેરી ખાવી છે. શું ભૂખ લાગી છે? કેટલી? થોડીક ઘણી? નહીં લાગી ગઈ. તે તો ખાધવાની અત્યારે જ. હું ખાવું. કેરીની ટોપલી આવી ગઈ છે બારે ફ્રીજમાંથી. બધી ખાણી આપણે. હે બધી પાકે ખાણી. બધા ખાઈ. કેટલી? મમ્મીને બોલાઈ ગયો. આટલી. બોલાઈ જા. બસ. બધા આવી ગયા હે કેરી ખાવા.
અંદરની કીડ તો મજાની કેરી આ જો કેસર કેરી કેસર કેરી રાતની પૂરી વાળી. કેસર કેરી તો હંસા ને છોકરા આવી ગયા છે અહીંયા થોડી સાફ સફાઈ કરવાની છે. તો જોઈ શકો છો અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે ને આ બાજુ હજી સાફ સફાઈ થાય છે કેમ કે ઘણા ટાઈમથી સાફ સફાઈ કરી નથી તો બધો થઈ ગયો તો કૂટો ભરાઈ ગયો હતો અને બધો એવો થઈ ગયો હતો. થોડોક સાફ સફાઈ હોય તો અહીંયા ધ્યાન પણ રહે કાંઈ જીવજંતુ હોય તો. અંધારો થઈ ગયો છે થોડો પણ તોય તમને બતાવી દઉં કે કેવો હતો ને કેવો સાફ સફાઈ થઈ ગઈ છે. હંસાએ બહુ મહેનત કરી નાખી જોઈ શકો છો એકદમ સાફ થઈ ગયો અહીંયા ને હલાય એવું નહોતું તો સારી મહેનત કરી નાખીશ. વેલ ડન. જો પડી જાય છે હવે એટલી મહેનત કરી છે ચક્કરી આવે છે. ચાલો ત્યારે 9:15 જેવા થઈ ગયા છે ને આપણે બેસવાનું છે જમવા અને અમારે પાપડ પ્યાસી પાપડ ખાવા માંડ્યા છે. પાપડની સુગંધ ક્યાંથી આવી ગઈ નહીં એને પપ્પા એ કે પાપડ બને છે રે બહારેથી આવીને બોલો પણ તમે તો હવાર કહી દીધી આ તો રાતે શું કીધું મેં એની મિસ્ટેક ટુ સ્પીક હે બોલવામાં ભૂલ થઈ ગઈ મારાથી એ કાંઈ તો ખ્યાલ ના રહી. ચાલો ટીવી ચાલુ કરી નાખી છે અને ગાદલી પણ વસાવી નાખી છે છોકરે. ચાલો આપણે બેસી જાય. આજે કટ્ટી ખીચડી છે જમવામાં અને પાણીપુરી અને પાપડ. તો પાણીપુરીમાં કટ્ટી ખીચડી ભરી અને એક પતલી છે જો પાણીપુરીમાં કટ્ટી ખીચડી ભરી અને ખાવાની છે ને. ઈ તો ખબર છે આજો પતલું પતલું આ પતલું પ્યાસીઓ પાપડ. પતલું મોટું પતલું મોટું ચાલો ત્યારે જમી લઈએ. જોઈ શકો છો બેસી ગયા છીએ જમવા ને જમવાની મજા લઈ છીએ એક સાથે. ઠંડી ઠંડી હવા આવે છે રી આમણે થોડીક આવે છે ને થોડીક પંખા બાજુથી પણ આવે છે રી અને સાથે બેસીને જમવાની મજા આવે છે ને યાર. એન્જોય કરશો રે ને તારી લાઈફને હે ફૂલ. તું શું નથી એન્જોય કરતો તો પાપડ ખાતો હોય એન્જોય નહીં કરતો. બોલો કાંઈ બોલવો છે પાપડ અને પૂરીમાં બીજી તારી હે તારી અમે આની હે પાપડ અને એક પાપડ અને ખીચડી ખીચડી કઢી દા દાવું એક ખાઈ દો ખીચડી આમ ભરી નાખી આજો કાવ્ય પતલું આવી જાઓ પતલું